અનુભૂતિરૂપ સ્થિતિને અનુભવતો નથી ત્યાં સુધી તેનામાં સ્થિરત્વ આવતું નથી. જ્યારે પોતાની અનુભૂતિ દ્રષ્ટિ આગળ પ્રત્યક્ષ મળે અને તેમાં જો પોતાનો અનુભવ કરે તો સાચું સ્થિરત્વ છે તેમ કહેવાય. શું થયું ભાઈ? તમે સમજ્યા કે નહીં? એ બહુ ઝડપી હોય તો તમને પોતા સમજ ના પડે. આ ત્યાં પેલી જ્યારે પોતાની અનુભૂતિ દ્રષ્ટિ આગળ પ્રત્યક્ષ મળે વાંચો ને એ તમે દેખાવો જોઈએ તમારી પાસે. તે શબ્દ ઉકેલો તમારા અંદરના રૂપ દેખાવો જોઈએ તમારા, તો વાંચ્યું કહેવાય. જ્યારે પોતાની અનુભૂતિ દ્રષ્ટિ આગળ પ્રત્યક્ષ મળે અને તેમાં જો પોતાનો અનુભવ કરે તો સાચું સ્થિરત્વ છે તેમ કહેવાય. એટલે ખ્યાલ આવે ને ખ્યાલમાં? આ સ્વરૂપ આપણે હવે હોય બીજા કા સ્વરૂપ તો સ્થિર સ્વરૂપ કહેવાય. નજર સામે હોય તો નજર સામે હાજરી હોય તો હાજર દેહમાં હોય, પ્રકૃતિમાં હોય, બુદ્ધિમાં હોય તો ના કહેવાય. સ્મૃતિમાં હોય ના કહેવાય. હું જાણું છું એ ના કહેવાય. પ્રત્યક્ષ હાજર હોય તો કહેવાય. એટલે બરોબર દાદા. તમે આત્મા કહો એટલે સ્મૃતિથી આપણે યાદ હોય ને તો આત્મા શું કહી દઈએ. હોય મનુષ્ય રૂપે, ભરતભાઈ રૂપે તો શબ્દ જ કહેવાય. બરાબર? પણ તમે આત્મા બોલો એટલે તમારે તેમાંથી 3 દેહ ના દેખાય. વિચારમાં નીકળી જાય, નીકળો આત્મા જ દેખાય. દેહ જગત ના દેખાય, આત્મા બોલ્યા કહેવાય. એની વાત કીધી આ, એના સ્થિરત્વ કહેવાય. આમ સહેજ બધું હોય પણ જ્યારે આત્માની વાત કરવાની હોય, આત્મા પોતે જોય તો અદૃશ્ય જેવું જોવે. બરાબર થાય એવું એ પોતે હાજર થઈ જાય એમ. એને પ્રગટ કહેવાય દાદા. રાજા કેને કહેવાય? મોટી વડાપ્રધાન છે, બરાબર? વડાપ્રધાન કેને કહેવાય? પોતે માણસ જ છે ને, ખાલી ગમે તે પોતે જાત જ માણસ જ છે. પણ વડાપ્રધાનનું બિરુદ લાગ્યું પછી ભૂલે ના ભૂલે. એ માણસ મોદી યાદ કરે કે વડાપ્રધાન યાદ કરે? શું યાદ કરે? એ તો વડાપ્રધાન યાદ કરવાના. તો યાદ કરવાનું હોય કે એનું એ હોય જ પોતે. વિચાર રૂપે હોય. એ વિચાર રૂપે જ હોય. એમને પડે છે. બરોબર પડે છે એમને. બરોબર એવું અમે થાય. આત્મા પણ યાદ ના કરવું પડે, હોય જ વિચાર. આત્મા પણ વિચાર ચાલતો હોય એ જ આત્મા પણ કહેવાય. હા, વ્યક્તિ પણ ના હોય એમ. રાજા હોય સાદા માણસ જ કહેવાય ને. પબ્લિક હોય ને રાજા શું ફેર પડે? એ ખાતો હોય ને એ ખાતા હોય, ખાવા એ જ ખાતા હોય ને. પણ રાજા પણ શું છે? એ કેવી રીતે હોય? બરોબર. હે બરાબર. કેવી રીતે? વિચાર રૂપે વિચાર જ કરતો હોય, પોતાનો વિચાર ના કરતો હોય. એ વિચારથી રાજા હોય, નિશ્ચયથી રાજા હોય. નિશ્ચયથી હોય. બરાબર? એને યાદ કરવું ના પડે. પોતાનાથી રાજા હોય ને, નિશ્ચયથી પોતાના વડે જ પોતાના નિશ્ચયથી રાજા હોય. અને પેલો આખું વજીર રાજ ચલાવતો હોય, રાજાને કંઈ ખબર પડતી ના હોય. તો એને ખબર છે પ્રજા શું આની, એ ખબર છે કે નહીં? નિશ્ચયથી ખબર છે કે રાજાનું પ્રજા શું. મને કાળ ઉઠાડી મૂકી જતું રહેવું પડે. તો એ તફાવત શેનો છે બે? નિશ્ચયનો. હા, હવે આપણે આપણી જાતે જોઈએ. આપણો નિશ્ચય ભરતભાઈનો છે, પછી કારખાનાવાળાનો છે, દુકાનવાળાનો છે કે આત્માનો છે?
એ જ્ઞાનીપણાનો છે. હમ. કેવો છે? આત્માનો. તો આ વાંધો ક્યાં છે? એટલું જ જુઓ છે આપણે. બસ તારે. એ ભૂલી ગયા પણ પછી માણસ હોય છે હવે તે જ આપણે મારો તારો હોય એની વાત છે. હમ. આમાં ચાલો. બાકી તો રમકડાને ચાવી દેવાથી કૂદે છે તેમ મગજને અંતઃકરણની ચાવી લાગતા નોખા નોખા ભાવમાં કૂદતા કૂદતા સ્થિરત્વને ગોતવાને બદલે અસ્થિરતા મળે છે. ખ્યાલ આવ્યો? આત્મા કહી દીધે અને પછી રમકડાને ચાવી આલી યાદ આવી ગયું આત્મા સુધી એટલે કઈ કરી નાખ્યું એટલે રમકડું બોલવા મળે ને કેસેટ લગાવી હમ. એમ બોલવા મંડી પડ્યા. હમ. એ સાચું સ્થિર તો ખોજવાનું મટી ગયું હમ. અને પછી આ બોલવા મળે કે હું તો આત્મા જ છું. જો આપણને ખ્યાલ આવે કે આમાં હું કૃત્રિમતાથી બોલું છું તો આપણે શોધીએ દેહના ભાવ દેખાતા હોય તો અનુભવ જડે ને. તો અનુભવ જોડે. આપણે સીધું માની લીધું આત્મા બોલી ગયા પછી શોધવાનું મટી ગયું હમ. અને પછી ઘડી પછી હતા હતા ને ત્યાં. બરોબર છે. એટલે દેહના ભાવમાં આવી જાય મારું તારું થવા માંડી પડે. હમ. ખ્યાલ આવે ને? હમ. એની વાત. હવે આમાં શું છે ખૂબ એ મારું તો થાય અનુભવ હોય તો પણ એ તો જોનારા હોય એ પાઠ ભજવતા એની માફક હોય ઔપચારિક હોય પોતા પણ ના પોતે નિશ્ચયથી જ પ્રતિ આત્મા હોય નિશ્ચયથી પટેલ છો કે નહીં હમ. એ બદલી જાય યાદ કરવું પડે એવું થાય એમાં. હમ. પછી કઈ વર્તું છે પટેલ છે વર્તું છે એવું કહેવું પડે તો બરોબર છે. આમ બોલવું પડે આમ ચાલવું એવું કરવું પડે તો એ કેવી જ છે બરોબર એ રીતે જ. હે એ રીતે એવું પડે. હમ. પછી બીજા કોઈ ક્યાંય તરત તમે જાગે ના એ હું નહીં શીખે હમ. બીજી નાતનો કોઈ કહેતો હમ. બે જમેટ બોલતા છો નહીં તો સમજ્યા કે ના સમજ્યા મને શીખવવું પડે કંઈક બોલો જ ખ્યાલ આવે. બીજી નાતના કે તો સ્વીકાર ના થાય હા એ કેમ ના થાય? કારણ કે અંદર પોતાનું એક નિશ્ચયાત્મક પડી જ છે કે હું નક્કી પટેલ પડી છું. છે, નક્કી. હમ એટલે આમાં નક્કી પણ હોય ને આપણું તો દેહ જતો વ્યવહાર આપણે ના લાગે. હમ આપણું નામ નક્કી છે આપણે પાસે આપણું નામ નક્કી છે આપણી પાસે કે મારું નામ ભરતભાઈ મારું નામ ચમનભાઈ આ પ્રવીણભાઈ કોઈક બહાર ગાળ દે તો જેને નામ પર એને લાગે ને હમ આપણે બધાય હમ. જેના નામે કીધી હોય એને જેનું નામ સ્વીકાર. લીધું હોય ને હમ. એને અસર થાય. તો નામ તો કોકને નવું પાડેલું છે પણ તો નક્કી કર્યું કે આ હું શું એ નક્કી થઈ ગયું છે હમ તો જ લાગે ને ગાળ. તો જ લાગે. તો એ નામનું જેવું નક્કી થયું છે એવું આમાં આત્માનું નક્કી થાય તો એ આત્માના ગુણ બધા એમાં આવે આયા કહેવાય. બેસે છે બરોબર. એમ આખો સમજે પડે ને એ સ્થિર થયો એટલે કે કઈ બાજુ ડોલે ખબર ના પડે. હમ પછી એમ માને છે કે હું સંપૂર્ણ સમજુ છું, મને અનુભવ છે, ભાઈ બધું જ જાણું છું. આવા શબ્દો જેમ કોઈ નશામાં હોય તેમ બોલે છે પણ નશો ઉતરતા ઢીલો થઈ જાય છે. બરોબર છે. જે પોતાનું સ્થિરત્વ અનુભવી શકતો નથી તે બીજાના સ્થિરત્વમાં પણ શાંતિથી રહી શકતો નથી. તેમજ પોતાની જાતને અજ્ઞાની માનવાને બદલે જ્ઞાનનું અહમ તેને દડાની માફક ઉછાળે છે. માટે જ આવા માણસોના નિર્ણય ઉપર અનુભવી પુરુષ ક્યારેય પણ મદાર બાંધતા નથી.
છતાં તેની લાગણીઓના વેગને જોઈને નમતું આપે છે, પણ વઢી ધખીને લાગણીઓને તોડતા નથી. સમજ્યા? અમે આત્મા છીએ એટલે જ્યાં જોશ હોય તો બરાબર આમ લાગે ઉછળતા ઉછળતા. સંસાર ચાલુ થાય એટલે હવે આત્મા બળ રહેતું હોય તો વાંધો ના આવે. આ મોદી પર ખાવાનો વારે એટલે વડે મટી ના જાય. એ ખાવાનો વારો મળે વળી મટી જાય તે મોદી જાય વડાપ્રધાન રહે. એમ પણ કોઈ પણ આપણે ક્રિયા કરતા હોય ને તો ક્રિયાથી તે બદલાતા નથી ભાઈ. પણ તમારો પોતાનો હેતુ ક્યાં છે? સંસારના સુખરૂપ છે કે સહજ જીવન માટે છે? સમજણા છે સહજ જીવન છે એવું થયું ને. સમજણ પૂર્ણતાની છે. સહજ જીવન બહારનું જીવન જીવાય એ પ્રાપ્ત અનુસાર જીવાય. બરાબર? હેતુ વેરો સંસાર ન હોય તો રાગનો પ્રશ્ન વધે. એ તો હેતુ છે ને. શું થયું? હેતુ બદલાયો, જીવન આમનામ રહ્યું. ક્યાં ગયા? બરોબર દાદા. હેતુ બદલાયો એટલે હેતુ આખું ચેન્જ થઈ ગયું. પેલા સંસારનો હેતુ હતો આખો. આપણે જન્મ જ આના માટે ધર્યો હતો આમ નક્કી કર્યું હોય. બરાબર? પછી જીવન ગમે એવું જાય. નરસિંહ મહેતાનું જીવન હતું એનો હેતુ ક્યાં હતો? પરમાત્મા હતા ને. પરમાત્મા. એ જીવન ગમે એવું જીવ. લોકો દુઃખી સમજતા હતા પણ એને દુઃખ ને સુખ ખબર જ નથી. મીરાબાઈની વાત કરીએ તો હેતુ કયો હતો? પરમાત્મા પામવાનો. બરાબર? પછી લોકોને ગમે તે ગાડી બોડા કરવા ભેણ કંઈ ગમે એ કીધું એના અસરથી એનો હેતુ એના લક્ષ્ય હેતુમાં હતો. બરાબર? જે ભક્તો થયા ગંગા સતી જીવો તો એનો લક્ષ્ય ક્યાં હતો? પોતાનો નિશ્ચયાત્મક બળ ઉપર હતું ને પરમાત્મામાં. ત્યાં એનું જોડાણ થઈ ગયું. એનું આપણું જોડાણ છે એ ભૂલાય નહીં. આપણો હેતુ આપણે નજરમાં હોય એ પછી બીજું ગામીને મેળ થાય એ સહજ જીવન કહેવાય. બરાબર. આટલું સમજવાનું છે આમાં જ્ઞાનમાં. આ જીવનનું સત્ય નથી. આપણું જીવન સત્ય આપણો હેતુ એટલે આવી જાય બધું.